સુરતના સરથાણા નેચર પાર્કમાં ઠંડીનો પ્રકોપ વધતા વન્યજીવનની સંભાળ વધારી દેવામાં આવી છે. રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા પ્રાણીઓને ઠંડીથી બચવા પાર્ક પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ અને વાઘ જેવા ભારે પ્રાણીઓના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યું, જેથી રાત્રિ દરમિયાન તેમને જરૂરી ગરમી મળી રહે. તે સિવાય અન્ય પ્રાણીઓ માટે તાપણાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી ઠંડીના ચમકારા વચ્ચે તેમની તબિયત પર કોઈ અસર ન થાય. વન વિભાગનું કહેવું છે કે સતત ઘટતી ઠંડીને ધ્યાનમાં રાખીને દરેક પ્રાણીએ અનુકૂળ તાપમાન મળી રહે તે માટે જેટલી જરૂરી તકેદારી છે તે તમામ અપનાવવામાં આવી રહી છે. નેચર પાર્કમાં હાલ રોજિંદા તાપમાન પર નજર રાખીને ગરમીના સાધનો વધારવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન એરમાં તાપણી કરવામાં આવશે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવશે. આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેમ્પ ચલાવી અને ઉકાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.